રાજકોટ જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજી તાલુકાના જમનાવડ રોડ ઉપર આવેલ રાખોલિયાવાડી ખાતે પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે બહારગામથી આવેલ મહેમાનોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું। સભા દરમિયાન વાર્ષિક સાધારણ સભાના રિપોર્ટ રજૂ કર્યા હતા। પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશને કઈ રીતે આગળ વધારવું અને ધોરાજી પ્લાસ્ટિક મેન્યુના જે લોકો સામેલ છે તેને નવી ટેકનોલોજીથી ઉદ્યોગોને આગળ વધારવું, પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારોને પોતાના ધંધા રોજગારમાં વધુ સફળતા મળે તે હેતુ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશન દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। આજરોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની સાધારણ સભાનું યોજવામાં આવેલી હતી। આ સાધારણ સભાની અંદર વાર્ષિક હિસાબો રજૂ થયેલા હતા અને 250થી વધારે અમારે ઇન્ડસ્ટ્રીઝના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહેલા હતા અને આ સાધારણ સભાની અંદર આજરોજ નક્કી થયેલા મુજબ કે ધોરાજીને નવી ટેકનોલોજી અને નવી ઇનોવેશન તરફ આગળ કેવી રીતે લઈ જવું એની ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને આજ રોજ એક રાત્રે ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરાનું કાર્યક્રમનું પણ આયોજન થયેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।